ભગવાન શ્રી કૃષ્ણના દ્વારકાના બરડા વિસ્તારમાં આવેલી દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાણવડ ઘુમલી પર ભાણ જેઠવાનું રાજ હતું. ગીરના ધાતરવડ ગામનો વીર માંગડાવાળો જેઠવાનો ભાણેજ થતો હતો અને તેનો માનીતો હતો. ત્યાં ફૂલોનો બગીચો હતો. તેની દેખરેખ વીર માંગડાવાળો રાખતો હતો. માંગડાવાળો અને સતી પદ્માવતીની અમર પ્રેમ કહાનીની વાત આજે આ વિડીયોમાં આપણે કરવી છે. પણ તે પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો ચાલો શરૂ કરીએ વિડીયોને. ઘુમલી ખાલી નવલખા માટે જાણીતું છે. ત્યાં પ્રાચીન નવલખા મંદિર અમર નજરાણું આ વિસ્તારનું છે. ત્યાં ભાણ જેઠવાના રાજમાં વીર માંગડાવાળો બાહુબલી સમાન તાકતવર ને લડવૈયો હતો. તેનાથી ડાકુ લૂંટારાઓ ઘુમલી તરફ આવવાનું વિચારતા પણ નહીં. આવી ધાક માંગડાવાળાની હતી. તેની વીરતાના વખાણ સારાએ સૌરાષ્ટ્રમાં થતા હતા. એકવાર માંગડાવાળો મેળામાં જાય છે. ત્યાં જ અંતરિયાળ રસ્તામાં વેલડું લઈને પાટણની પદ્માવતી અને તેની સહેલી જતી હોય છે. તેવામાં અલમસ્ત હાથી ગાંડો થઈને આ વેલડાને પાડી દેવાની કોશિશ કરે છે અને વેલડું પડું થાય છે. ત્યાં જ યુવાન વીર માંગડાવાળો ઘોડી પર સવાર થઈ આવે છે. માંગડાવાળો હાથીને પોતાની મર્દાનગીથી હડસેલી હાથીને કાબૂમાં લઈ તેના પર અસવાર થઈ વેલડા નજીક આવે છે. ત્યાં પદ્માવતી અને તેની સહેલી નીચે ઉતરે છે. પદ્માવતી તો આંટિયાળી પાઘડીવાળા લવર મૂછિયા માંગડાવાળાને જોતા વેત તેના પ્રેમમાં પડી ગઈ અને ગાંડા હાથીએ માંગડાવાળાને માથામાં ઈજા કરી હતી. ત્યાં તેની ચૂંદડીનો શેડો ફાડી તેના કપાળે પાટો બાંધીને આભાર વ્યક્ત કરતા જણાવે કે આજ આપ ન હોત તો આ હાથી અમને કચડી નાખત. આપે અમને હાથીથી બચાવ્યા એ બદલ આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ત્યાર પછી માંગડાવાળો અને પદ્માવતી બંને સજોડે મેળામાં જાય છે. રૂપરૂપના અંબાર જેવી પદ્માવતીને નિરખી માંગડાવાળો તેને ચાહવા લાગે છે અને પદ્માવતીએ તો મનોમન નક્કી કરી લીધું કે પરણીશ તો માંગડાવાળાને જ પરણીશ. તે પ્રણ લે છે કે જ્યાં સુધી મારા લગ્ન માંગડાવાળા સાથે ન થાય ત્યાં સુધી હું નિયમિત શંકર ભગવાનના મંદિરે દર્શન અને પૂજા અર્ચન કરીશ. માંગડાવાળો મિયાણીના હરસિદ્ધિ માતાનો ભક્ત હતો એટલે તે ઘુમલીથી મિયાણા હરસિદ્ધિ માતાના દર્શન કરવા ગયો હતો. લૂંટારાઓને બાતમી મળી કે માંગડાવાળો ઘુમલીમાં નથી. તેથી તેઓ ત્યાં આવીને ઢોર ઢાંખને લૂંટી ગયા. ભાણ જેઠવાને આ સમાચાર મળતા તેમણે લૂંટારાઓનો પીછો કર્યો અને ગીરની હિરણ નદીના કાંઠે નારેદ આગળ તેમને આંતરીને પડકાર્યા. ત્યાં લૂંટારાઓ અને ભાણ જેઠવા વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું. તેની જાણ વીર માંગડાવાળાને થતાં તે હરસિદ્ધિ માતાના દર્શન કરી સીધો ગીર તરફ જવા નીકળે છે. પણ રસ્તામાં પાટણ ગામના પાદરે શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાય છે. ત્યાં પદ્માવતી થાળ લઈને દર્શન કરી જતી સામે જ મળે છે. વીર માંગડાવાળો યોદ્ધો બની લડાઈમાં જવાના મૂડમાં હતો પણ પદ્માવતી મળતા ફરી પ્રેમના અંકુર ફૂટી નીકળ્યા. માંગડાવાળાએ પૂછ્યું, કાં દર્શને આવ્યા? પદ્માવતી કહે છે, આપ જ્યારથી મને મળ્યા છો તે દિવસથી હું આપના અપાર પ્રેમમાં પડી છું. આપને જ મારો ભરથાળ માની બેઠી છું. જ્યાં સુધી આપણી સંગાથે લગ્ન નહીં થાય ત્યાં સુધી હું શંકર મંદિરે નિત્ય દર્શન કરવા આવું છું અને તેના અનુસંધાને જ હું અત્યારે મંદિર આવી છું. બોલો માંગડાવાળા, આપ મારી સાથે પરણશો? માંગડાવાળા તરત જ શંકર ભગવાનનો ઋણી હોય એમ બોલ્યો, મારા મનની વાત તમે કરી દીધી. હા પદ્માવતી, હું આપણી સાથે જ લગ્ન કરીશ. તો પદ્માવતી કહે છે, મને કોલ આપો. માંગડાવાળો પદ્માવતીના હાથમાં હાથ રાખી વચન આપે છે કે પરણીશ તો આપણે જ પરણીશ. માંગડાવાળો આમ કોલ આપી ધીંગાણામાં લડવા જાય છે. લૂંટારાઓ સામે લડતો હતો પણ પદ્માવતીની પ્રીત મનમાં ઉછાળા મારતી હતી. પ્રેમમાં પડેલા માંગડાવાળાનું દિલ કૂણું માખણ જેવું બની ગયું હતું. પદ્માવતીના વિચારમાં સતત રત રહેતા માંગડાવાળાને લૂંટારાએ દગો કર્યો. માંગડાવાળો પદ્માવતીના પ્રેમના કારણે શૌર્યથી લડી શક્યો નહીં અને દુશ્મનોના હાથે માર્યો ગયો. માંગડાવાળો યુદ્ધમાં મર્યા પછી અધૂરી ઈચ્છાને કારણે ભૂત બન્યો. આ બાજુ પદ્માવતીને માંગડાવાળો મરાયો છે તેની જાણ થતાં તે પણ ઉદાસ થઈ ગઈ. ઘરના મોભીએ તેને બહુ સમજાવી. તેને ઉનાના પૈસાપાત્ર વેપારીના પુત્ર સાથે પરણાવવાની વાત કરી. પદ્માવતીએ સહમતિ આપતા લગ્નની જાણ ઉનાથી પાટણ જવા નીકળી ત્યારે તેઓ એક વડના ઝાડ નીચે નારેદ આગળ રોકાયા. માંગડાવાળાના કાકા અરસિયા જાનાના સરદાર હતા અને ઝાડની નીચે સૂતી વખતે તેમના પર માંગડાવાળાના આંસુ પડતા તેઓ વિચારમાં પડ્યા
માંગણાવાળાએ પોતાની વિતક કથા કહી અને કાકા અરસીને પોતાને તેમની સાથે જાનમાં લઈ જવા વિનંતી કરી. ભૂત માંગણાવાળો વરરાજા બની જાનમાં જાય છે અને કાકા માંગણાવાળાના લગ્ન પદ્માવતી સાથે કરાવે છે અને લગ્ન પછી જાન પાછી વડના ઝાડ પાસે આવતા ભૂત માંગણાવાળો વડમાં સમાઈ જાય છે અને તૃપ્ત થાય છે. માંગણાવાળાએ આ વડની નીચે પોતાને પાળીઓ બનાવવાનું સૂચન કર્યું અને પોતે આવતી જતી જાનૈયાઓને હંમેશા મદદ કરશે એવું વચન આપ્યું. આજે પણ જ્યારે ગામમાં કોઈ લગ્ન થાય છે ત્યારે વરકન્યા અહીં આવીને વીર માંગણાવાળા ભૂતળા દાદાને શ્રીફળ ચડાવે છે અને શેડાશેડી અહીં છોડે છે. ભાણવડ ગામમાં ચોતરફથી વિરાટકાય વડ કેસરી રંગે રંગાયેલો છે. આ છે માંગણાવાળાની વીરતાની, બહાદુરીની અને પ્રેમ ભાવનાની અમર પ્રેમ કહાની. આજે પણ ભૂતળા દાદાના નામે માંગણાવાળો વિશ્વવિખ્યાત છે અને આ ભૂતવડને શ્રદ્ધાળુઓ આસ્થાથી પૂજે છે, તેને સિંદૂર ચૂંદડી ચડાવે છે. આ વડદાદામાં અપાર શ્રદ્ધા રાખનારાના ઘેર પારણું પણ બંધાય છે, જેથી મંદિરની દિવાલો પર અસંખ્ય ભૂલકાઓના ફોટા લગાડેલા નિહાળવા મળે છે. મંદિરમાં આવેલા આ પાળિયાને શ્રદ્ધાળુઓ પૂજે છે. રોજના અસંખ્ય ચાહક ભક્તો ભાણવડ આવે છે અને ભૂત વડે શીશ ટેકવે છે. આ મંદિર કેસરીયો વડ ઉપર અસંખ્ય ચૂંદડીઓ અને હજારો ભૂલકાઓના ફોટા જોશો તો વીર માંગણાવાળો અને સતી પદ્માવતીની અમર પ્રેમ કહાનીનો ઇતિહાસ મર્મ સમજી શકશો. આ ઐતિહાસિક વાર્તાને સજીવન કરવા રામાનંદ સાગરે ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાને લઈને વીર માંગણાવાળો ફિલ્મ બનાવી હતી. સાથે અજમત ખાન અને અરવિંદ ત્રિવેદીએ અભિનય કર્યો હતો. આ મંદિરમાં મુકાયેલી તસવીરમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અન્ય કલાકારો નજરે છે. મિત્રો, વીર માંગણાવાળાનો આ ઇતિહાસ જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો.